નમસ્કાર મિત્રો, મારું નામ દિવ્યેશભાઈ કે દવે। હું છેલ્લા 17 વર્ષથી આદર્શ વિદ્યાલય પાટણ તરીકે જીવ વિજ્ઞાનના શિક્ષક તરીકે હું સેવા બજાવું છું। મિત્રો, આજે આપણે ધોરણ 11નું પ્રકરણ પ્રાણી વર્ગીકરણ વિશે ચર્ચા કરીશું। બહુકોષી સુકોષ કેન્દ્રી પ્રાણીસમ પોષણ પદ્ધતિ ધરાવતા સજીવોને આપણે મેટાઝુઆમાં મૂકીએ છીએ। મેટાઝુઆને પેરાઝુઆ અને યુમેટાઝુઆમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે। પેરાઝુઆમાં વાદળી જેવા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે જે રચનાત્મક રીતે બહુકોષી છે પરંતુ દેહધાર્મિક રીતે એકકોષી પ્રાણીઓ છે। તેઓમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી। વાદળી સિવાયના તમામ પ્રાણીઓ બહુકોષી પ્રાણીઓ છે જે રચનાત્મક તેમજ દેહધાર્મિક રીતે બહુકોષી છે। તેઓમાં શ્રમ વિભાજન જોવા મળે છે। મિત્રો, આમ તો પ્રાણી વર્ગીકરણની વાત આવે એટલે આપણી ટેક્સ્ટની અંદર પ્રજીવ સમુદાય જે એકકોષી પ્રાણીઓ છે એને આપણે પ્રાણી વર્ગીકરણના અંડરમાં આપણે અભ્યાસમાં લીધેલો છે, પણ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ અનુસાર જે પ્રજીવ સમુદાય છે એ પ્રજીવ સમુદાયને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કરેલ છે। એટલે અહીં આપણે પ્રાણી વર્ગીકરણમાં પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણમાં મેટાઝુઆ પ્રાણીઓની ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે વર્ગીકરણનો આધાર એના વિશે, કારણ કે વર્ગીકરણ કરવું હોય તો કેટલાક લક્ષણોનો આધાર આપણે લેવો પડે। એ લક્ષણોમાં સામ્યતા અને ભેદ જોવા મળે, એને અનુલક્ષીને આપણે વર્ગીકરણ કરતા હોઈએ છીએ। તો સૌપ્રથમ પ્રાણીઓના વર્ગીકરણની વાત આવે ત્યારે એમના દૈહિક આયોજનના સ્તરોના સંદર્ભમાં આપણે વર્ગીકરણ કરીએ છીએ। તો આપણે દૈહિક આયોજનના વિવિધ સ્તરો વિશેની માહિતી પહેલાં મેળવીશું। મિત્રો, વાદળીઓમાં આપણને કોષીય કક્ષાનું દૈહિક આયોજન જોવા મળે છે। વાદળીઓ બહુકોષી છે પણ તેમ છતાં બધા કોષો ભેગા મળીને પેશી રચતા નથી। તેઓમાં આપણને શ્રમ વિભાજન જોવા મળતું નથી, માટે આપણે તેમને કોષીય કક્ષાના દૈહિક આયોજનમાં જ મૂકીશું। ત્યારબાદ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં કોષો ભેગા મળી અને સૌપ્રથમ સરળ પેશીઓનું નિર્માણ કરતા હોવાથી કોષ્ઠાંતરીઓમાં આપણને પેશી કક્ષાનું દૈહિક આયોજન જોવા મળે છે। ત્યારબાદ પૃથુકૃમિ સમુદાયમાં પેશીઓ ભેગી મળીને અંગો રચે છે, માટે આપણે એને અંગ કક્ષાનું દૈહિક આયોજન તરીકે વર્ણવીશું। સૂત્રકૃમિ તેમજ એ પછીના બધા જ સમુદાયોમાં અંગો ભેગા મળી અંગતંત્ર રચતા હોવાથી આપણે એમને અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન તરીકે ઓળખીશું। પૃથુકૃમિ સમુદાયમાં પાચન માર્ગ એક જ છેડે ખુલે છે, માટે આપણે તેને અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખીશું। અહીંયા આગળ નીચે આકૃતિમાં પાચન માર્ગમાં અહીં જોઈ શકાય છે હાઇડ્રા છે। હાઇડ્રા કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે। આ કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં પણ પાચન માર્ગ એકમાત્ર છેડે ખુલે છે। આ હાઇડ્રાનો અધોમુખ તરીકે ઓળખાતો ભાગ છે। આ એકમાત્ર પોલાણ છે જેને આપણે કોષ્ઠાંત્ર તરીકે ઓળખીએ છીએ। તો એકમાત્ર છેડે ખુલતો આ પાચન માર્ગ હોવાથી આપણે એને અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખીએ છીએ। જ્યારે સૂત્રકૃમિથી બધા જ પ્રાણીઓ, સૂત્રકૃમિ સમુદાયથી બધા જ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં આપણને બંને છેડે પાચન માર્ગ ખુલતો હોવાને કારણે આપણે તેને સંપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખીએ છીએ। ખુલ્લું પરિવહન, અહીં રુધિર વાહિનીઓ ઉપરાંત દેહકોષ્ઠમાં પણ જોવા મળે છે। દાખલા તરીકે સંધિપાદ તથા શીર્ષપાદી સિવાયના મૃદુકાયોમાં। મિત્રો, અહીંયા આગળ આ આકૃતિમાં તમે જોઈ શકો છો ઓપન સિસ્ટમ લખ્યું છે, ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર, જેમાં આ હૃદય છે એ પંપ તરીકે કાર્ય કરે છે અને હૃદયમાંથી નીકળતી આ જે રુધિરવાહિનીઓ છે એ રુધિરવાહિનીઓ દેહકોષ્ઠમાં રુધિરને છોડી દે છે। એટલે અહીંયા આગળ રુધિર સંપૂર્ણપણે માત્ર રુધિર વાહિનીઓમાં વહન પામતું નથી, પરંતુ દેહકોષ્ઠમાં પણ રુધિર
આવી જાય છે, માટે આ પ્રકારના પરિવહનને આપણે ખુલ્લા પ્રકારનું પરિવહન તરીકે ઓળખીએ છીએ. બંધ પરિવહન. અહીં રુધિર માત્ર રુધિરવાહિનીઓમાં જ વહન પામે છે. દાખલા તરીકે નુપુરક, શીર્ષપાદી મૃદુકાય તથા બધા જ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણને બંધ પ્રકારનું પરિવહન જોવા મળે છે. અહીં આકૃતિમાં ક્લોઝડ સિસ્ટમ લખ્યું છે, ત્યાં તમે જોઈ શકો છો હૃદયમાંથી નીકળતું આ જે રુધિર છે એ સૌપ્રથમ ધમનીમાં દાખલ થાય છે. ધમનીમાંથી પછી શાખાઓ પડી ધમનિકાઓ અને રુધિર કેશિકાઓમાં વિભાજિત થઈ રુધિર કેશિકાઓ ભેગી મળી શિરિકા અને શિરા રચે, અને આ શિરા છે એ છેવટે રુધિર હૃદય તરફ પાછું લઈ જાય છે. આમ રુધિર સમગ્ર પરિવહન પથમાં માત્ર પોલીનલિકાઓમાં જ વહન પામે છે. દેહકોષ્ઠમાં રુધિર આવેલું હોતું નથી, માટે આ પ્રકારના પરિવહનને આપણે બંધ પ્રકારનું પરિવહન તંત્ર તરીકે ઓળખીએ છીએ. સંરચના. અરીય સંરચના શરીરને કેન્દ્રમાંથી પસાર થતા કોઈ પણ સમતલેથી ત્રિજ્યાવર્તિત રીતે વિભાજિત કરતા સમાન ભાગોમાં વિભાજિત થઈ શકે. દાખલા તરીકે કોષ્ઠાંત્રી અને શૂળત્વચી સમુદાયના પ્રાણીઓમાં આપણને અરીય સંરચના જોવા મળે છે. દ્વિપાર્શ્વ સંરચના શરીરને માત્ર એક જ સમતલેથી બે સમાન પાર્શ્વીય ભાગોમાં વિભાજિત કરી શકાય તો તેને દ્વિપાર્શ્વીય સંરચના કહે છે. દાખલા તરીકે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય અને મેરુદંડી સમુદાયના બધા જ પ્રાણીઓમાં દ્વિપાર્શ્વ સંરચના જોવા મળે છે. ગર્ભસ્તરો. ગર્ભસ્તરોના સંદર્ભમાં બે પ્રકારના દૈહિક આયોજન આપણે સમજી શકીએ, દ્વિગર્ભસ્તરી અને ત્રિગર્ભસ્તરી. અહીંયા આગળ દ્વિગર્ભસ્તરી પ્રાણીઓમાં આપણે જેમાં માત્ર બે ગર્ભસ્તરો જોવા મળે છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો આ સૌથી બહારની તરફ આવેલું આ બાહ્ય ગર્ભસ્તર છે અને ત્યારબાદ આ અંદર આવેલું અંતઃગર્ભસ્તર છે. આ બે ગર્ભસ્તરોની વચ્ચે જે ગુલાબી રંગવાળો પોર્શન દેખાય છે તે અકોષીય મધ્યશ્લેષ છે. ત્યાં કોઈ કોષો નથી આવેલા હોતા, એને મેસોગ્લિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ માત્ર બે જ ગર્ભસ્તરો ધરાવતું જે દૈહિક આયોજન છે એને આપણે દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સમગ્ર પ્રાણી સૃષ્ટિમાં માત્ર કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ છે કે જેમાં આપણને બે ગર્ભસ્તર જોવા મળે છે. ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. જે પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન 3 ગર્ભસ્તરો જોવા મળતા હોય તો આપણે તેને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો સૌથી બહાર અહીં એક્ટોડર્મ મતલબ બાહ્ય ગર્ભસ્તર છે, મેસોડર્મ મતલબ આ મધ્ય ગર્ભસ્તર અને એન્ડોડર્મ મતલબ કે આ અંતઃગર્ભસ્તર છે. આ ઘટ મતલબ કે એ આદિ પાચન ગુહા તરીકે ઓળખાતો વિસ્તાર છે. ભવિષ્યમાં અહીંથી પાચન માર્ગનું નિર્માણ થતું હોય છે. મિત્રો, કોષ્ઠાંત્રી પછીના બધા જ એટલે કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી, મેરુદંડી બધા જ સમુદાયના પ્રાણીઓમાં આપણને ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ જોવા મળે છે. દૈહિક આયોજનના સંદર્ભમાં વાત કરીએ તો કોષો સેલ એગ્રીગેટ બોડી ઓર્ગેનાઇઝેશન મતલબ કે કોષોના એકત્રીકરણ પ્રકારનું જો દૈહિક વિભાજન હોય તો તે આપણને વાદળીમાં જોવા મળે છે. વાદળી બહુકોષી પ્રાણીઓ છે, પણ તેમ છતાં તેઓમાં કોષો ભેગા મળીને પેશી રચતા ન હોવાથી આપણે તેને કોષીય કક્ષાનું દૈહિક આયોજન કહીએ છીએ. ત્યારબાદ બ્લાઇન્ડ સેક. શરીરમાં એકમાત્ર પોલાણ આવેલું હોય છે અને એ એકમાત્ર પોલાણ એ શરીરના એકમાત્ર છેડે ખુલે છે. દાખલા તરીકે કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં આપણને બ્લાઇન્ડ સેક પ્રકારનું મતલબ કે એક જ પોલાણ છે, એ પોલાણમાં અન્ય કોઈ બીજું પોલાણ આવેલું હોતું નથી, એને બ્લાઇન્ડ સેક તરીકે આપણે ઓળખીએ. તો એ પ્રકારનું દૈહિક આયોજન કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિમાં જોવા મળે છે. ટ્યુબ વિધિન અ ટ્યુબ ટાઈપ બોડી ઓર્ગેનાઇઝેશન મતલબ કે અહીં પાચન માર્ગની આસપાસ દેહકોષ્ઠનું પણ પોલાણ જોવા મળે છે. મિત્રો, પાચન માર્ગ છે એ પોલાણવાળો વિસ્તાર છે, શરીરમાં આવેલું પોલાણ છે અને એ પોલાણની ફરતે બીજું એક પોલાણ જેને આપણે દેહકોષ્ઠનું પોલાણ તરીકે ઓળખીએ છીએ. આમ ટ્યુબ વિધિન ટ્યુબ મતલબ કે ટ્યુબમાં પોલાણની અંદર પાછી બીજું એક
પોલાણ આવેલું હોય, આમ બે સ્વતંત્ર અલગ પોલાણો જોવા મળે એ પ્રકારનું દૈહિક આયોજન હોય છે. તો આપણે એને ટ્યુબ વિધિન ટ્યુબ બોડી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખીશું. આ પ્રકારનું દૈહિક આયોજન એ બે ઉદ્વિકાસીય રેખાથી નિર્મિત થાય છે. એક પ્રોટોસ્ટોમિક લાઇન, આ પ્રકારની ઉદ્વિકાસીય રેખામાં ઉદ્વિકાસ દરમિયાન સૌપ્રથમ મુખનું નિર્માણ થાય અને ત્યારબાદ મળદ્વારનું નિર્માણ થતું હોય છે. દાખલા તરીકે નુપુરક અને સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં આપણને પ્રોટોસ્ટોમિક લાઇન પ્રકારની ઉદ્વિકાસીય રેખાથી દૈહિક આયોજનનું નિર્માણ જોવા મળે છે. બીજું છે ડ્યુટેરોસ્ટોમિક લાઇન. અહીં ગર્ભ વિકાસ દરમિયાન મળદ્વારનું નિર્માણ સૌપ્રથમ થાય અને ત્યારબાદ મુખનું નિર્માણ થાય છે. જેમ કે શૂળત્વચી અને મેરુદંડી પ્રાણીઓમાં આપણને ડ્યુટેરોસ્ટોમિક લાઇનથી ઉદ્વિકાસીય રેખાથી એનું નિર્માણ થયેલું જોવા મળે છે. સંરચના, ખોરાક ગ્રહણ અને મગજ નિર્માણના સંદર્ભમાં વાત કરીએ તો નોર્મલી સ્થાયી પ્રાણીઓ છે તેઓમાં આપણને અરીય સંરચના જોવા મળતી હોય છે. કારણ કે સ્થાયી પ્રાણીઓ કે જેઓ પ્રચલન કરતા નથી, માટે ખોરાક પ્રાપ્તિની સુલભતા માટે તેઓ દરેક દિશાથી ખોરાક ગ્રહણ કરી શકે છે. તે માટે તેઓના મુખની આસપાસ સૂત્રાંગો આવેલા હોય છે અને એની મદદથી તે ખોરાક પકડી શકે. તેઓમાં સંવેદી અને ચેતા નિયંત્રણ રચનાઓ પણ મુખની આસપાસ જ જોવા મળે છે અને આવી રચનાઓની મદદથી તે ખોરાક ગ્રહણ કરી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ આપણને કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે. જો પ્રાણીઓ ચલિત હોય તો ચલિત પ્રાણીઓમાં સામાન્યતઃ દ્વિપાર્શ્વીય સંરચના જોવા મળે છે. ઉદ્વિકાસના પથમાં આ દ્વિપાર્શ્વીય પ્રાણીઓ, જે ચલિત પ્રાણીઓ છે એમાં આપણને દ્વિપાર્શ્વીય સંરચનાનું નિર્માણ થયેલું જોવા મળે છે, જેમાં ખોરાક પકડવાના છેડે મુખનો વિકાસ થયો છે અને જે છેડે ખોરાક પકડવાના અંગો, સૂત્રાંગો જેવી રચનાઓ વગેરે આવેલી હોય, આ જ છેડે સંવેદી, ચેતા નિયંત્રણ, મગજ વગેરે રચનાઓનો વિકાસ થયો છે જે ખોરાકની ગંધ પારખવામાં મદદરૂપ થાય છે. દેહકોષ્ઠ. દેહકોષ્ઠના સંદર્ભમાં મિત્રો આપણે પ્રાણીઓને 3 ભાગોમાં વિભાજિત કરી શકીએ છીએ: અદેહકોષ્ઠી પ્રાણીઓ, કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ અને દેહકોષ્ઠી પ્રાણીઓ. સૌપ્રથમ આપણે અદેહકોષ્ઠી પ્રાણીઓની વાત કરીએ. આ પ્રકારના પ્રાણીઓમાં દેહકોષ્ઠ જોવા મળતો નથી. પહેલાં દેહકોષ્ઠ શબ્દનો મતલબ એવો થાય કે શરીર દિવાલ વડે ઘેરાયેલું પોલાણ. શરીર દિવાલની અંદરની તરફનું જે પોલાણ છે એને આપણે સામાન્યતઃ દેહકોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. અદેહકોષ્ઠી પ્રાણીઓમાં પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જે પોલાણ હોય ત્યાં કોષો આવેલા હોય છે, ત્યાં પોલાણ જોવા મળતું નથી. મતલબ કે અહીં દેહકોષ્ઠ ગેરહાજર જોવા મળે છે. તો અદેહકોષ્ઠી પ્રાણીઓમાં બાહ્ય સ્તર અને અંતઃસ્તર વચ્ચે મૃદુતકીય કોષો જોવા મળે છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ બાહ્ય સ્તર છે અને અંદરની તરફ આ અંતઃસ્તર છે. એની વચ્ચે આ ગુલાબી રંગવાળો જે ભાગ દેખાય છે તે કોષો વડે ઘેરાયેલો વિસ્તાર છે. મતલબ કે દેહકોષ્ઠ નામનું પોલાણ જે છે, આ પાચન માર્ગ અને આ શરીર દિવાલ વચ્ચે પોલાણ બિલકુલ જોવા મળતું નથી. ત્યાં કોષો વડે ભરાયેલો વિસ્તાર છે, માટે આ પ્રાણી આપણે અદેહકોષ્ઠી પ્રાણી તરીકે ઓળખીશું. ત્યારબાદ કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ. અહીં દેહકોષ્ઠ સંપૂર્ણપણે મધ્ય સ્તર વડે આચ્છાદિત નથી, પરંતુ બાહ્ય સ્તર અને અંતઃસ્તર વચ્ચે વેર વિખેરિત કોથળીઓ સ્વરૂપે જોવા મળે છે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ બાહ્ય સ્તર છે અને આ અંતઃસ્તર છે. આ બાહ્ય સ્તર અને અંતઃસ્તર વચ્ચે આ મધ્ય સ્તર એ કોથળીઓ સ્વરૂપે આપણને જોવા મળે છે. આ મધ્ય સ્તર વેર વિખેરિત કોથળીઓ સ્વરૂપે આપણને જોવા મળે અને આ જે પોલાણ છે એ દેહકોષ્ઠ તરીકે, કૂટ દેહકોષ્ઠ તરીકે ઓળખાતો ભાગ છે. મતલબ અહીં આપણને સત્ય દેહકોષ્ઠ જોવા નથી મળતું. આ પ્રકારની કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ એટલે કે સૂત્રકૃમિ સમુદાયમાં આપણને આ કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ જોવા મળે છે. દેહકોષ્ઠી પ્રાણીઓ. અહીં દેહકોષ્ઠની ફરતે મધ્યસ્તરીય કોષોનું આવરણ હોય છે, તેને આપણે કોષ્ઠાવરણ તરીકે ઓળખીએ છીએ. દેહકોષ્ઠમાં કોષ્ઠાવરણ વડે સ્રવિત દેહકોષ્ઠ જળ આવેલું હોય છે. દાખલા તરીકે સત્ય દેહકોષ્ઠ એ નુપુરકથી શરૂ કરીને ત્યારબાદના બધા જ સમુદાયોમાં જોવા મળે છે.
મિત્રો સૌપ્રથમ આપણે આ વસ્તુ યાદ રાખવી પડે કે સૌપ્રથમ સત્ય દેહકોષ્ઠ જોવા મળવાની શરૂઆત નુપૂરક સમુદાયથી થઈ છે અને નુપૂરક સમુદાયથી સૌપ્રથમ સત્ય દેહકોષ્ઠ જોવા મળવાની શરૂઆત થયેલી હોવાને કારણે જ નુપૂરકથી આપણને પરિવહન તંત્ર પણ સુવિકસિત થયેલું જોવા મળે છે. સત્ય દેહકોષ્ઠનો જે વિકાસ છે એ મુખ્યત્વે બે રીતે થઈ શકે છે. એક સાઇઝોસિલોમિક પ્રકારનો જે દેહકોષ્ઠનો વિકાસ છે એમાં મધ્ય સ્તરમાં ફાટ પડે છે અને દેહકોષ્ઠ રચાય છે. દાખલા તરીકે નુપૂરક અને સંધિપાદમાં આપણને અહીં મધ્ય સ્તરમાં ફાટ પડી અને દેહકોષ્ઠનું નિર્માણ થયેલું જોવા મળે છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આ સૌ પ્રથમ જે આ લાઈન બતાવી છે તે સાઇઝોસિલોમ પ્રકારનો વિકાસ દર્શાવે છે, જેમાં જે આ મધ્ય ગર્ભસ્તર છે, મધ્ય ગર્ભસ્તરમાં વચ્ચે આ ફાટ પડે છે અને ફાટ ધીમે ધીમે વધારે પહોળી થઈ અને છેવટે એક પોલાણના સ્વરૂપમાં એ ફેરવાઈ જાય છે, જેને આપણે દેહકોષ તરીકે ઓળખીએ. તો આ પ્રકારનો જે દેહકોષ છે એને સાઇઝોસિલોમ તરીકે આપણે ઓળખીએ છીએ, જે નુપૂરક અને સંધિપાદના પ્રાણીઓમાં જોવા મળે છે. બીજા પ્રકારનો જે દેહકોષ છે એને આપણે એન્ટેરોસિલમ તરીકે ઓળખીએ છીએ. અહીં મધ્ય સ્તર જે છે એ આદિપાચન ગુહાની દિવાલમાંથી બહિર્વૃદ્ધિ પામી અને કોથળીઓના સ્વરૂપે વિકાસ પામે છે. ખાસ કરીને સૂળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓમાં આપણને આવો એન્ટેરોસિલોમ પ્રકારનો દેહકોષનો વિકાસ જોવા મળે છે. તમે અહીંયા આગળ જોઈ શકો કે જે આદિપાચન ગુહા છે એ આદિપાચન ગુહામાંથી એક પ્રવર્ધ સ્વરૂપે મધ્યસ્તરીય આવરણનો વિકાસ થઈ અને દેહકોષનું નિર્માણ થાય, જેને આપણે એન્ટેરોસિલોમ તરીકે ઓળખીએ છીએ. આમ સત્ય દેહકોષના બે પ્રકારો મિત્રો યાદ રાખીશું, એક સાઇઝોસિલોમ અને બીજું એન્ટેરોસિલોમ છે. સાઇઝોસિલોમ છે એ આપણને નુપૂરક અને સંધિપાદમાં જોવા મળે છે, જ્યારે એન્ટેરોસિલોમ છે એ આપણને સૂળત્વચી, સામી મેરુદંડી અને બધા મેરુદંડી પ્રાણીઓમાં જોવા મળે છે. ખંડતા. કેટલાક પ્રાણીઓ જેવા કે નુપૂરક, સંધિપાદ અને કેટલાક મેરુદંડી પ્રાણીઓમાં શરીર બાહ્ય તેમજ આંતરિક રીતે ખંડોમાં વિભાજિત હોય છે. આ ખંડન દરમિયાન કેટલાક અંગો દરેક ખંડોમાં સમાન રીતે ગોઠવાયેલા હોય તો આપણે તેને સમખંડીય ખંડતા તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને આપણને અળસિયા જેવા પ્રાણીઓમાં આવી સમખંડીય ખંડતા જોવા મળે છે. મેરુદંડ. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન ગર્ભમાં પૃષ્ઠ બાજુએ મધ્ય ગર્ભસ્તરમાં શીર્ષથી પુચ્છ સુધી લંબાયેલ સ્થિતિસ્થાપક કાસ્થિમય દંડાકાર રચનાનું નિર્માણ થાય છે, જેને આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા આગળ આકૃતિમાં આ મેરુદંડના નિર્માણનો એક ભાગ બતાવેલો છે. તમે જોઈ શકો છો આ ગર્ભી અવસ્થામાં આ નોટોકોટ લખેલો વિસ્તાર છે એ મેરુદંડ છે. આ મેરુદંડ છે એ શીર્ષથી પુચ્છ સુધી લંબાયેલ છે અને કાસ્થીનો બનેલો છે અને એ દંડાકાર ભાગ છે અહીં અને સ્થિતિસ્થાપક હોય છે, જેને આપણે મેરુદંડ તરીકે ઓળખીએ છીએ. જે પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડનું નિર્માણ જોવા ન મળે તો એને આપણે અમેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ, અને ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડનું નિર્માણ જોવા મળતું હોય તો તેને આપણે મેરુદંડી પ્રાણીઓ કહીએ છીએ. મેરુદંડ છે એ મધ્ય ગર્ભસ્તરમાં પૃષ્ઠ મધ્ય ભાગે વિકાસ પામતો હોય છે અને શીર્ષથી પુચ્છ સુધી લંબાયેલ હોય છે. તો મિત્રો હવે આ પ્રકારના દૈહિક આયોજનના જે વિવિધ સ્તરો છે એ સ્તરો વિશેની માહિતી મેળવ્યા બાદ આપણે પ્રાણીઓના અલગ અલગ સમુદાયો વિશે વાત કરીશું. સૌપ્રથમ સમુદાય સછિદ્રથી આપણે શરૂઆત કરીશું. અગાઉ મેં વાત કરી એ પ્રમાણે જે પ્રજીવ સમુદાય છે જેમાં આપણે એકકોષી પ્રાણીઓનો સમાવેશ કરીએ છીએ એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવિષ્ટ છે. આપણે આજે પ્રાણી વર્ગીકરણની ચર્ચા કરીએ છીએ, માટે બહુકોષી મતલબ કે મેટાઝુઆમાં સમાવિષ્ટ પ્રાણીઓ છે એની ચર્ચા કરીશું. મેટાઝુઆ મતલબ બહુકોષી પ્રાણીઓ, અને એ બહુકોષી પ્રાણીઓમાં મુખ્ય બે ભાગ પડે, એક પેરાઝુઆ અને યુમેટાઝુઆ. એમાં પેરાઝુઆમાં પ્રાણીઓ બહુકોષી તો છે, વાદળી જેવા પ્રાણીઓ, પરંતુ તેઓમાં કોષો ભેગા મળીને પેશી રચતા ન હોવાથી તેઓમાં શ્રમ વિભાજન જોવા નથી મળતું અને માટે તેમને આપણે પેરાઝુઆમાં મૂકીએ છીએ. આ પેરાઝુઆમાં માત્ર એક જ સમુદાય છે, સછિદ્ર. તો સૌપ્રથમ આપણે સછિદ્ર સમુદાયથી શરૂઆત કરીએ છીએ. સમુદાય સછિદ્ર.
મોટાભાગના સમુદ્રવાસી પ્રાણીઓ છે, પથ્થર સાથે ચોંટેલા, બહુ થોડાક કે જે મીઠા પાણીમાં જોવા મળે. દાખલા તરીકે સ્પોન્જીલા છે એ આપણને મીઠા પાણીમાં જોવા મળતી વાદળી છે. એકમાત્ર પ્રાણી સમુદાય છે કે જે ચેતાકોષો વિહીન છે. અહીં આપણને ચેતાકોષોનું નિર્માણ જોવા મળતું નથી. આ બાબત પણ સમજવા જેવી છે. ચેતાકોષ છે એ સંકલન અને નિયંત્રણ સાથે સંકળાયેલ છે, સંકલન અને નિયમનનું કામ કરે છે. પરંતુ મિત્રો, આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં હજુ પેશી નિર્માણ નથી, હજુ કાર્યોની વહેંચણી સમવિભાજન થયેલું જોવા મળતું નથી. માટે સંકલનનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને સંકલન ન કરવાનું હોવાને કારણે અહીં આપણને ચેતાકોષો પણ જોવા મળતા નથી. અહીં આપણને કોષીય કક્ષાનું દૈહિક આયોજન જોવા મળે છે અને સમરચના અસમિતિ પ્રકારની હોય છે. શરીર દિવાલ. સછિદ્ર સમુદાયના પ્રાણીઓની જે શરીર દિવાલ છે એમાં અલગ અલગ પ્રકારના કોષોની બનેલી આ શરીર દિવાલ, એમાં સૌથી બહાર પિનેકોડર્મ મતલબ કે ત્વચીય સ્તર છે. આ પિનેકોડર્મ એ સૌથી બહારનું સ્તર છે, જેમાં પિનેકોસાઇટ્સ અને અંડાકાર પોરોસાઇટ્સ આપણને જોવા મળે. અહીં મિત્રો એક વાદળીનો આયામ છેદ સ્વરૂપે એના સ્તર બતાવવા પ્રયત્ન થયેલો છે. એમાં આ પિનેકોડર્મ એ સૌથી બહારનું લેયર છે અને એ પિનેકોડર્મની અંદર આપણને પોરોસાઇટ્સ પણ જોવા મળે છે, મતલબ કે છિદ્રો ધરાવતા કોષો છે જેના કારણે છિદ્ર રચાય છે. તો એ અંડાકાર પોરોસાઇટ્સ અને પિનેકોસાઇટ્સ આપણને સૌથી બહારનું લેયર એ પિનેકોડર્મની રચના કરતા જોવા મળે છે. ત્યારબાદ કોએનોડર્મ આંતરીય સ્તર તરીકે પણ ઓળખી શક્યા. સૌથી અંદરનું જે લેયર છે એ કોએનોડર્મ તરીકે ઓળખાતું લેયર છે. તે વિશિષ્ટીકરણ પામેલા કેશતંતુયુક્ત કોષો કોએનોસાઇટ્સ મતલબ કે કોલર કોષોનું બનેલું છે અને એ કોલર કોષો એ આ વાદળી સમુદાયની સછિદ્ર સમુદાયની ખાસ લાક્ષણિકતા છે. આ સૌથી અંદરનું લેયર છે એ સૌથી અંદરનું લેયર કોએનોડર્મ કહેવાય છે અને જેમાં નિવાપ આકારના ગરણી આકારના કેશતંતુયુક્ત કોષો જોવા મળે, જેને આપણે કોલર કોષો કહીએ છીએ. તો બહારનું જે લેયર છે એને પિનેકોડર્મ તરીકે ઓળખીએ છીએ અને અંદરનું લેયર છે એને આપણે કોએનોડર્મ તરીકે ઓળખીએ છીએ. અને આ બંને સ્તરોની વચ્ચે આવેલું છે મેસોહાઇલ લેયર. આ મેસોહાઇલ લેયર એ પિનેકોડર્મ અને કોએનોડર્મની વચ્ચેનું લેયર છે. તેમાં કોષો આવેલા હોતા નથી, પરંતુ આ લેયરમાં સ્પોન્જીનના રેસા અને શૂળ આવેલી હોય છે. ખાસ કરીને સિલિકા કે કેલ્શિયમ કાર્બોનેટ વગેરેની બનેલી શૂળ આપણને તેમાં જોવા મળે છે. તેમાં આપણને અમીબા જેવા આકારના કોષો, જેને આપણે એમિબોસાઇટ્સ તરીકે ઓળખીએ છીએ, એ કોષો પણ આપણને આ મેસોહાઇલ લેયરમાં જોવા મળે છે. તદુપરાંત આ મેસોહાઇલ લેયરની અંદર આર્કિયોસાઇટ્સ તરીકે ઓળખાતા કેટલાક વિશિષ્ટ કોષો જોવા મળે છે. આ આર્કિયોસાઇટ્સ છે એ હકીકતમાં એમિબોસાઇટ્સના જ કેટલાક રૂપાંતરિત સ્વરૂપો છે અને તેઓ અન્ય પ્રકારના કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે. માટે તેઓ ટોટીપોટન્ટ મતલબ કે સંપૂર્ણ ક્ષમતા ધરાવતા કોષો છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો. આ સૌથી બહારનું જે છે એ પિનેકોડર્મ છે અને એ પિનેકોડર્મમાં આ પિનેકોસાઇટ્સ તરીકે ઓળખાતા કોષો છે. આ સૌથી અંદરનું લેયર છે. આ સૌથી અંદરના લેયરમાં આપણને આ નિવાપ આકારના કોષો છે, કેશતંતુયુક્ત કોષો, આ કોલર સેલ્સ તરીકે ઓળખાય છે. કોએનોસાઇટ્સ તરીકે ઓળખાતા કોષો છે. આ સૌથી અંદરનું લેયર છે. આ પિનેકોડર્મ અને આ કોએનોડર્મ એ બંનેની વચ્ચે આવેલું આ મેસોહાઇલ લેયર છે, જેમાં અલગ અલગ પ્રકારના કોષો એમિબોસાઇટ્સ પણ આવેલા હોય છે અને કેટલાક આર્કિયોસાઇટ્સ તરીકે ઓળખાતા કોષો છે. આર્કિયોસાઇટ્સ એ સંપૂર્ણ ક્ષમતાનો ગુણધર્મ ધરાવે છે, અન્ય પ્રકારના કોષોનું નિર્માણ કરી શકે છે. અહીંયા આગળ આપણને શૂળ પણ જોવા મળે છે. તો આ પ્રકારનું મેસોહાઇલ લેયર છે એ આપણને જોવા મળે. આમ કુલ 3 પ્રકારના સ્તર એની શરીર દિવાલમાં વાદળીમાં સૌથી બહાર પિનેકોડર્મ, સૌથી અંદરની તરફ કોએનોડર્મ અને વચ્ચે આવેલું છે આ મેસોહાઇલ લેયર તરીકે ઓળખવામાં આવતું સ્તર છે. વાદળીના પોલાણને છિદ્રિષ્ઠ ગુહા તરીકે ઓળખીએ છીએ. આ છિદ્રિષ્ઠ ગુહા અને નલિકાની ફરતે કોલર કોષો આવેલા હોય છે.
બાહ્ય સ્તર અને અંતઃસ્તર એ જુદા જુદા કાર્યો માટે વિભેદિત થયેલું છે. મિત્રો અહીંયા આગળ આ એક કોલર કોષની રચના, આ કોલર કોષ છે અને એ કોલર કોષમાંથી આ કેશ તંતુ ઉદ્ભવેલો જોવા મળે છે. આ કેશ તંતુ છે એના હલનચલનને કારણે છિદ્રિષ્ટ ગુહામાં આવેલું પ્રવાહી છે એ ચોક્કસ દિશામાં વહન પામે છે. કંકાલ. વાદળીમાં કંકાલ છે એનું અંતઃ કંકાલ એ ચૂનાની કે સિલિકાની બનેલી શૂળોયુક્ત તેમજ સ્પોન્જીના રેસાઓયુક્ત જોવા મળે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો આ પ્રકારે ચૂનાની બનેલી શૂળો વડે રચાયેલું એનું અંતઃ કંકાલ જોવા મળે છે. પાચન છે એ કોષાંતરીય પ્રકારનું છે. પાચન અહીંયા આગળ બે પ્રકારના પાચનો આમ તો નોર્મલી જોવા મળતા હોય છે, એક બહિર્કોષીય પાચન અને કોષાંતરીય પાચન. મિત્રો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં બહિર્કોષીય પાચન જોવા મળે છે. આવા નીચલી કક્ષાના પ્રાણીઓ છે, વાદળી જેવા પ્રાણીઓ છે કે પ્રજીવ સમુદાયના જે પ્રાણીઓ છે એમાં આપણને કોષાંતરીય પાચન, જેમાં ખોરાકના કણો કોષમાં દાખલ થઈ અને ઉત્સેચકો દ્વારા પાચિત બનતા હોય છે, જેને આપણે કોષાંતરીય પાચન તરીકે ઓળખીએ છીએ. પરિવહન. વાદળી જેવા પ્રાણીઓમાં પરિવહન છે એમાં ખોરાકનું અંતઃગ્રહણ કરેલા જે કોષો છે એ કોષોમાંથી ખોરાકનું વહન વેન્ડરિંગ એમિબોસાઇટ્સ દ્વારા થાય છે. વેન્ડરિંગ એમિબોસાઇટ્સ મતલબ કે પેલા સતત મૂવમેન્ટ કરતા જે કોષો છે એ એકમાંથી બીજા કોષોને આ ખોરાક આપતા હોય છે, એટલે વેન્ડરિંગ એમિબોસાઇટ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. શ્વસન એ કોષરસ સ્તરમાં પ્રસરણના સામાન્ય નિયમ મુજબ શ્વસન વાયુઓની આપલે આપણને જોવા મળે છે. ઉત્સર્જન એ વાદળી જેવા પ્રાણીઓમાં એમોનિયા સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થતો જોવા મળે છે. પ્રજનન એ અલિંગી અને લિંગી પદ્ધતિ દ્વારા પ્રજનન જોવા મળે છે. અલિંગી પ્રજનન કલિકા દ્વારા અને અંતઃકલિકા દ્વારા, જેમ્યુલ્સ જેવી અંતઃકલિકા દ્વારા આપણને અલિંગી પ્રજનન જોવા મળે છે. મીઠા જળની તેમજ કેટલીક સામુદ્રિક વાદળીઓમાં જેમ્યુલ્સનું નિર્માણ થતું જોવા મળે છે. અહીંયા આગળ તમે આ જેમ્યુલ્સનું નિર્માણ જોઈ શકો છો, બરાબર, જે અંતઃકલિકા તરીકે ઓળખાય છે. જેમ્યુલ્સની રચના એ વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેવા માટે રક્ષણાત્મક સ્તરયુક્ત એટલે કે આર્કિયોસાઇટ્સનો સમૂહ છે. પુનઃસર્જન ક્ષમતા આ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે છે અને મોટા ભાગની વાદળીઓ છે એ ઉભયલિંગી હોય છે. એક વાદળી દ્વારા મુક્ત કરાયેલ શુક્રકોષો અન્ય વાદળીમાં પાણીના પ્રવાહ દ્વારા વહન પામી અંડકોષનું ફલન કરે છે. અંતઃફલન જોવા મળે છે. વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે. અહીં આપણને એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કામ્યુલા પ્રકારના ડિંભોનું નિર્માણ જોવા મળે છે. સ્નાન વાદળીનું કંકાલ એ માત્ર સ્પોન્જીનના રેસાઓનું બનેલું છે. આ કેટલાક યાદ રાખવા જેવા મુદ્દાઓ છે. ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગ માટે હાનિકારક વાદળી ક્લિયોના અને બોરિંગ સ્પોન્જ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી યુપ્લેક્ટેલા એ વિનસ ફ્લાવર બાસ્કેટ તરીકે ઓળખાય છે. પ્રોટેરોસ્પોન્જિયા એ પ્રજીવ અને સછિદ્ર સમુદાયને જોડતી કડીરૂપ છે. મિત્રો હવે બીજો સમુદાય કોષ્ઠાંતરી સમુદાય, ત્યાર પછીનો સમુદાય, એના વિશે આપણે વાત કરીશું. કોષ્ઠાંતરી સમુદાય જેમાં આપણને કોષો ભેગા મળીને પેશી રચતા જોવા મળે છે, તો તેના વિશે આપણે વાત કરીએ. દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ છે. આ જલીય પ્રાણીઓ છે, મોટે ભાગે સામુદ્રિક છે. સ્થાયી અથવા મુક્ત તરતા દ્વિગર્ભસ્તરી અરીય સંરચના ધરાવતા પ્રાણીઓ છે. નિડેરિયા નામથી પણ એમને ઓળખવામાં આવે છે. ખાસ કરીને તેમાં નિડોબ્લાસ્ટ અથવા તો નિડોસાઇટ્સ જોવા મળતા હોવાને કારણે તેમને નિડેરિયન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમુદાય નિડેરિયા એમાં એનું જૂનું નામ છે સિલેન્ટ્રેટા. એમાં 9000 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે સામુદ્રિક છે. પ્રખ્યાત ઉદાહરણ હાઇડ્રા એ આ સમુદાયનું મીઠા પાણીમાં જોવા મળતું ઉદાહરણ છે.
તેઓ બ્લાઇન્ડ સેક દૈહિક આયોજન મતલબ કે શરીરમાં એકમાત્ર પોલાણ જોવા મળે છે. સત્યપેશીની હાજરીની બાબતમાં તેઓ વાદળી કરતાં વધુ ઉચ્ચ કક્ષાના વધુ ઉદ્વિકસિત પ્રાણીઓ ગણાવી શકાય. મોટાભાગના બાહ્યસ્તરીય કોષો એ સંકોચનશીલ અને સ્નાયુ તંતુઓ ધરાવે છે, એટલે તેઓ મૂવમેન્ટ કરી શકે છે. કેટલાક ઉત્તેજનાનું પણ વહન કરે છે અને ચેતા જાલિકાની રચના કરે છે. અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો, હાઇડ્રાની આકૃતિ છે. એમાં એનું આ જે દૈહિક બંધારણવાળો જે આખો વિસ્તાર છે એમાં આખી નર્વ નેટ ચેતાકોષોનું જાળું સમગ્ર શરીરમાં પથરાયેલું જોવા મળે છે અને એને આપણે ચેતા જાલિકા તરીકે ઓળખીએ છીએ. સૌ પ્રથમ વખત પ્રાણી સમુદાયમાં પ્રાણી સૃષ્ટિમાં સૌ પ્રથમ વખત ચેતાતંત્ર જોવા મળવાની શરૂઆત કોષ્ઠાંત્રી સમુદાયથી થાય છે. એ ખાસ આપણે યાદ રાખીશું, કારણ કે સૌ પ્રથમ વખત પેશી નિર્માણ અને કાર્યોની વહેંચણી શ્રમ વિભાજન જોવા મળવાની શરૂઆત કોષ્ઠાંત્રીથી થતી હોવાને કારણે ચેતાતંત્રનું નિર્માણ પણ કોષ્ઠાંત્રી સમુદાયથી જોવા મળવાની શરૂઆત થાય છે. સૂત્રાંગો અને શરીરના બાહ્ય સ્તરમાં આવેલા સ્ટિંગિંગ સેલ્સ અથવા નિડોબ્લાસ્ટ એ નિમિટોસિસ્ટ તરીકે ઓળખાતા સ્ટિંગિંગ ઓર્ગન એટલે એક વિશિષ્ટ અંગ છે, સ્ટિંગિંગ ઓર્ગન તરીકે ઓળખાતો ભાગ એને મુક્ત કરે છે. અહીંયા આગળ આ સ્ટિંગિંગ ઓર્ગન છે, તમે જોઈ શકો છો. આ સ્ટિંગિંગ ઓર્ગન મુક્ત થતો ભાગ બતાવ્યો છે. એ સ્ટિંગિંગ ઓર્ગન જ્યારે કોઈપણ પ્રાણીના સંપર્કમાં આ જે નિમિટોસાઇટ્સ આવે છે ત્યારે એ નિમિટોસિસ્ટ તરીકે ઓળખાતા આ વિશિષ્ટ અંગને મુક્ત કરે છે અને એ પ્રાણી શરીરમાં દાખલ થઈ, શિકારના શરીરમાં દાખલ થઈ અને એને બેભાન કરી શકે છે અથવા તો એમાં લકવું પ્રેરી શકે છે. શિકારના સંપર્કમાં આવતા જ આ નિમિટોસિસ્ટ મુક્ત થાય છે અને શિકારના મુખમાં ઝેર દાખલ થાય છે અથવા તો શિકારના શરીરમાં ઝેર દાખલ કરે છે. પરિણામે શિકાર એ બેભાન અથવા લકવાગ્રસ્ત બની જાય છે. તેઓ બહિર્કોષીય અને કોષાંતરીય એમ બંને પ્રકારનું પાચન ધરાવે છે. શરીરમાં એકમાત્ર પોલાણ એક જ છેડે ખુલે અને એ પોલાણને આપણે અધોમુખ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ આ હાઇડ્રાનો ઊભો છેદ બતાવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો આ એકમાત્ર પોલાણ છે અને એ પોલાણ એક જ છેડે ખુલે છે અને એ જે છેડે ખુલે એને આપણે અધોમુખ તરીકે ઓળખીએ છીએ. આ અધોમુખ છે એ ખોરાક ગ્રહણ માટે, ઉત્સર્જન માટે, પ્રજનન માટે, બધા કાર્યો માટે આ છિદ્રનો ઉપયોગ થાય છે, જેને આપણે અધોમુખ તરીકે ઓળખીએ છીએ. ગ્લુટેથિયોન ધરાવતા ખોરાકનો જ હાઇડ્રા ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો હાઇડ્રા છે એ એવા જ ખોરાકના ઘટકોનો ઉપયોગ કરે છે કે જેમાં ગ્લુટેથિયોન રસાયણ આવેલું હોય. નિડોબ્લાસ્ટના કેટલાક પ્રકારો વિશે વાત કરીએ તો પેનિટ્રન્ટ જે છે એ સૌથી મોટા નિમિટોસિસ્ટ છે, જે હિપ્નોટોક્સિન નામનું ઝેર ઉત્પન્ન કરે છે અને આ ઝેર શિકારના શરીરમાં દાખલ થઈ અને શિકારને બેભાન બનાવી શકે છે. તો એ પેનિટ્રન્ટ તરીકે ઓળખાતા નિડોબ્લાસ્ટ કહી શકાય. ત્યારબાદ ડેસ્મોનિમી છે. તેઓ સૌથી નાના તેમજ તેમની દોરી જેવી રચનાઓ શિકારની ફરતે વીંટળાઈ જાય છે અને ગ્લુટિનન્ટ્સ તેઓ ચીકણા પદાર્થનો સ્રાવ કરે છે અને એ ચીકણા પદાર્થને કારણે તે પ્રચલનના કાર્યમાં મદદરૂપ થાય છે. મેટાજિનેસિસ મિત્રો, કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓમાં એક વિશેષતા છે કે જેમાં આપણને મેટાજિનેસિસ મતલબ કે એકાંતર જનન બહુરૂપકતાની પરિસ્થિતિ આપણને જોવા મળે છે. મેટાજિનેસિસની ઘટના જોવા મળે છે. અલિંગી અને લિંગી સ્વરૂપો વચ્ચે આપણને એકાંતર જનન જોવા મળે છે. દાખલા તરીકે છત્રક અને પુષ્પક સ્વરૂપો એકાંતરે સર્જાયા કરે છે. નિડેરિયન્સ છે એ બે મૂળભૂત રચનાઓ ધરાવે છે, એક પુષ્પક રચના અને બીજી છત્રક રચના. પુષ્પક રચના એ સ્થાયી પરિસ્થિતિ છે અને હાઇડ્રા જેવો દેહ ધરાવે છે. તેના મુખ અને સૂત્રાંગો ઉપર તરફ રહે છે, જ્યારે છત્રક રચના છે એ જેલીફિશ જેવા મુક્ત તરતા સ્વરૂપો છે જેમના મુખ અને સૂત્રાંગો નીચે તરફ હોય છે. તો પુષ્પક અને છત્રક સ્વરૂપો વચ્ચે મુખ્ય ભેદ આપણે યાદ રાખીશું. પુષ્પક સ્વરૂપો એ અલિંગી પ્રજનન કરી અને છત્રક ઉત્પન્ન કરે છે, જ્યારે છત્રક સ્વરૂપો છે એ લિંગી પ્રજનન કરીને
પુષ્પક ઉત્પન્ન કરે છે. વિકાસ પરોક્ષ પ્રકારનો છે અને પ્લેનુલા ડિંભ વિકાસ દરમિયાન જોવા મળે છે. કેટલાક નિડેરિયન્સ જેવા કે હાઇડ્રાને છત્રક સ્વરૂપ નથી. હાઇડ્રા ડિંભીય અવસ્થા દર્શાવતું નથી, માટે તેમાં એકાંતર જનન જોવા મળતું નથી. કોષ્ઠાંત્રીની શરીર દિવાલ પર આવેલા જે આંતરાલીય કોષો છે એ સંપૂર્ણ ક્ષમતા દર્શાવે છે. ફાઇસેલિયા, જેને આપણે પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે ઓળખીએ છીએ, એડેમ્સિયા સી એનિમોન તરીકે ઓળખીએ છીએ, સમુદ્ર ફૂલ, પછી પિનેટ્યુલા સી પેન, ગોર્ગોનિયા સી ફેન, મેન્ડેરિના બ્રેન કોરલ તરીકે ઓળખાતા કેટલાક આ ઉદાહરણો છે જે કોષ્ઠાંત્રી સમુદાયના લક્ષણો ધરાવતા આ બધા પ્રાણીઓ છે. ત્યારબાદનો સમુદાય છે ટીનોફોરા સમુદાય. આ સમુદાય એ આપણે GSEBની બુકમાં જેનો ઉલ્લેખ નહોતો કરેલો, તો એ કોષ્ઠાંત્રી સમુદાય સાથે જ સંકલિત આ સમુદાય છે ટીનોફોરા. એના વિશે આપણે વાત કરીએ. ટીનોફોરા સમુદાય દ્વિગર્ભસ્તરી અરીય સંરચના નિડોબ્લાસ્ટ વિહીન, જે નિડેરિયન્સમાં નિડોબ્લાસ્ટ જોવા મળતા હતા એ આપણને ટીનોફોરામાં નિડોબ્લાસ્ટ જોવા મળતા નથી. પુષ્પક સ્વરૂપ અહીં આપણને જોવા નથી મળતું અને તેમને સી વોલનટ અથવા કોમ્બ જેલિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સામુદ્રિક છે અને પેશી કક્ષાનું દૈહિક આયોજન દર્શાવે છે. સૂત્રાંગો હાજર અથવા કેટલીક વાર ગેરહાજર હોય છે. જો હાજર હોય તો તેમની સંખ્યા 2 છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, અહીંયા આગળ આ 2 સૂત્રાંગો તમને જોવા મળે. આ એક સૂત્રાંગ અને આ બીજું સૂત્રાંગ છે. તો 2 સૂત્રાંગો આપણને જોવા મળે છે. સૂત્રાંગો સખત અને એડહેસિવ સેલ્સ ચીપકુ કોષો ધરાવે છે, જેને કોલોબ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. પાચન છે એ બહિર્કોષીય અને કોષાંતરીય પ્રકારનું પાચન આપણને જોવા મળે છે. જૈવ પ્રદીપ્તિ પણ કેટલાક પ્રાણીઓમાં જોવા મળે છે, જે રાત્રિ દરમિયાન પ્રકાશિત પરિસ્થિતિમાં કેટલાક પ્રાણીઓને આપણે બાયોલ્યુમિનિસન્સ તરીકે ઓળખીએ છીએ. કશાઓ દ્વારા પ્રચલન જોવા મળે છે. આ કશાઓ 8ની સંખ્યામાં આવેલા કાંસકા જેવી તકતી ઉપર ગોઠવાયેલી હોય છે. માત્ર લિંગી પ્રજનન દર્શાવતા પ્રાણીઓ છે. લિંગ ભેદ જોવા મળતો નથી અને બાહ્ય ફલન જોવા મળે છે. પરોક્ષ પ્રકારનો વિકાસ છે. દાખલા તરીકે સિસ્ટમ, વિનસ ગર્ડલ, અહીંયા આગળ એની આકૃતિ, આ ફોટોગ્રાફ બતાવ્યો છે એ વિનસ ગર્ડલનો છે અને આ જે આકૃતિ ફોટોગ્રાફ બતાવ્યો છે હર્મીફોરા તરીકે ઓળખાતા આ સમુદાયના પ્રાણીનો છે. ત્યારબાદનો સમુદાય છે પૃથુકૃમિ સમુદાય. પૃથુકૃમિ સમુદાય એ ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વીય સંરચના અને સૌપ્રથમ અંગ કક્ષાનું દૈહિક આયોજન દર્શાવતા પ્રાણીઓ છે. પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા છે. અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. અપૂર્ણ પાચન માર્ગ કે જે એક જ છેડે ખુલે છે અને મળદ્વારનો અભાવ આપણને આ પ્રાણીઓમાં જોવા મળે છે. પરોપજીવી સ્વરૂપોમાં હૂક અને ચૂષકો જોવા મળે છે. તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો. આ ચૂષક છે, આ પટ્ટીકૃમિની આકૃતિ છે, જેમાં આ ભાગ જે છે, જે ઉપરનો ટોચનો ભાગ મુર્ઘા તરીકે ઓળખાતો ભાગ છે, જે આ ચૂષકો દ્વારા તે યજમાન પ્રાણીના આંતરડા સાથે ચોંટી રહી અને તૈયાર ખોરાક, પાચિત ખોરાક ગ્રહણ કરે છે અને એની આંતરમાર્ગ સાથે જોડાઈ રહેવા માટે હૂક જેવી રચનાઓ પણ જોવા મળે છે. તો કેટલાક પરોપજીવીઓમાં હૂક અને ચૂષકો આપણને જોવા મળે છે. પટ્ટીકૃમિમાં પાચન માર્ગનો સંપૂર્ણ અભાવ છે. કદાચ પ્રશ્ન થાય કે પાચન માર્ગનો અભાવ શા માટે હશે? પ્રાણીઓમાં પાચન માર્ગ તો હોવો જ જોઈએ, એવું કદાચ પ્રશ્ન થાય, પરંતુ આ તૈયાર પચેલો ખોરાક જ શોષી લેતા હોવાને કારણે તેમને પચાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. માટે પટ્ટીકૃમિમાં આપણને સંપૂર્ણપણે અન્ન માર્ગનો અભાવ જોવા મળે છે. ઉત્સર્જન માટે જ્યોત કોષો જોવા મળે છે. અહીંયા આગળ તમે આ જ્યોત કોષો, જ્યોત જેવો આકાર હોવાને કારણે જ્યોત કોષો તરીકે ઓળખાતી રચના, આ ઉત્સર્જન માટે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, જ્યોત કોષો જોવા મળે છે અને ઉત્સર્ગ દ્રવ્ય તરીકે મુખ્યત્વે એમોનિયા જોવા મળે છે.
ચેતાતંત્ર નિસરણી આકારનું, તે મગજ અને 2 ચેતારજ્જુનું બનેલું છે. 2 ચેતારજ્જુ અનુપૃષ્ઠ શાખાઓ વડે જોડાઈને નિસરણી જેવી રચના બનાવે છે. અહીં તમે જોઈ શકો છો, આ 2 ચેતારજ્જુ છે અને એ બંને ચેતારજ્જુ આવી અનુપૃષ્ઠ શાખાઓ વડે જોડાઈ અને નિસરણી જેવી રચના બનાવે છે. અગ્ર શીર્ષવાળા ભાગે આપણને એનું મગજ પણ જોવા મળે છે. તો આમ ચેતાતંત્ર નિસરણી આકારનું હોય છે. તેઓ ઉભયલિંગી પ્રાણીઓ છે. પ્રજનન અંગો સુવિકસિત, અંતઃફલન જોવા મળે છે. કેટલાક ચપટા કૃમિમાં અલિંગી પ્રજનન અનુપ્રસ્થ દ્વિભાજન દ્વારા જોવા મળે છે. મોટાભાગના ચપટા કૃમિમાં જીવનચક્ર 1 કે તેથી વધુ ડિંભીય અવસ્થાઓ સ્વરૂપે જોવા મળે છે. પ્લેનેરિયા જેવા સજીવોમાં પુનઃસર્જન ક્ષમતા જોવા મળે છે. દાખલા તરીકે ટેપવર્મ, લીવર ફ્લક એટલે કે યકૃત કૃમિ છે, પટ્ટી કૃમિ છે, બ્લડ ફ્લક, બરાબર, આ બધા એના ઉદાહરણો છે. ફેસ્યુલા એટલે કે યકૃત કૃમિ છે, એના વિશે આપણે વાત કરીએ. યકૃત કૃમિ એ 1 કરતાં વધુ યજમાનમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. એના વિશે આપણે વાત કરીએ. યકૃત કૃમિ નિવાસ પુખ્ત ફેસ્યુલા હિપેટિકા એ ઘેટા અને બકરાના યકૃત તથા પિત્ત નલિકામાં જોવા મળે છે, જે પ્રાથમિક યજમાન છે આ યકૃત કૃમિના. દ્વિતીય અથવા મધ્યસ્થ યજમાન તરીકે પોન્ડ સ્નેલ મતલબ કે તળાવની ગોકળગાય, જે લિમ્નિયા અથવા પ્લેનોર્બિસ તરીકે ઓળખાતી પ્રજાતિઓની એ ગોકળગાય એ એનો દ્વિતીય અથવા તો મધ્યસ્થ યજમાન તરીકે વર્તે છે. અહીંયા આગળ એનું જીવનચક્ર બતાવેલું છે. તો એ આ યકૃત કૃમિ છે એ આ એના પ્રાથમિક યજમાન અને દ્વિતીયક યજમાનમાંથી એ એનું પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. દ્વિતીય યજમાન માટે ચેપગ્રસ્ત અવસ્થા છે માયરેસિડમ લાર્વા અને પ્રાથમિક યજમાન માટે ચેપગ્રસ્ત અવસ્થા છે મેટાસર્સેરિયા. ત્યારબાદ સમુદાય સૂત્રકૃમિ વિશે વાત કરીએ. સૂત્રકૃમિ સમુદાય એ સૌ પ્રથમ વખત અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન આપણને સૂત્રકૃમિ સમુદાય પ્રાણીઓથી જોવા મળે છે અને આ સમુદાયમાં સૌપ્રથમ વખત સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળવાની શરૂઆત થાય છે. તો સૂત્રકૃમિ સમુદાય ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે. દ્વિપાર્શ્વીય અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન કૂટ દેહકોષ્ઠી પ્રાણીઓ એ આ સમુદાયની ખાસ લાક્ષણિકતાઓ છે. મિત્રો, એ આપણે યાદ રાખીશું. તેઓ મુક્તજીવી, જલીય, સ્થલીય તથા વનસ્પતિઓ કે પ્રાણીઓ પર પરોપજીવી છે. ટ્યુબ વિધિન ટ્યુબ ટાઈપ દૈહિક આયોજન આપણને જોવા મળે છે, જે પ્રોટોસ્ટોમિક ઉદ્વિકાસીય રેખાથી ઉદ્ભવેલ અને સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે. અહીંયા આગળ આકૃતિ સંપૂર્ણ પાચન માર્ગ માટેના સંદર્ભમાં છે અને એ અહીંયા આગળ સૌપ્રથમ સંપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે. ઉત્સર્ગ કોષો મોટા કદના, મોટા એચ આકારના કોષોને રિનિટ સેલ તરીકે ઓળખવામાં આવે છે. લિંગ ભેદ જોવા મળે છે. માદા છે કદમાં મોટું, અંતઃફલન જોવા મળે. વિકાસ સીધો અથવા પરોક્ષ હોય છે. દાખલા તરીકે એસ્કેરિસ સૂત્રકૃમિનું કરમ્યું છે એ એનું ખાસ નોર્મલ ઉદાહરણ છે. વુકેરેરિયા, એન્ટેરોબિયસ, ટ્રાઇક્યુરિસ અને રેપ્ડિટિસ એ મુક્તજીવી ઉદાહરણ છે આ સમુદાયનું. એસ્કેરિસ વિશે વાત કરીએ તો તે પુખ્ત કરતા બાળકોમાં વધુ પ્રમાણમાં ચેપ ફેલાવે છે. તેનું અધિચ્છદ છે એ સિન્સિશિયલ મતલબ કે બહુકોષ કેન્દ્રીય અવસ્થામાં હોય છે. તે માનવના ખૂબ નાના આંતરડામાં ખૂબ સામાન્યપણે જોવા મળતું અંતઃપરોપજીવી છે. દેહ લાંબો, અદેહખંડી, નળાકાર, અણીદાર છેડાઓ ધરાવે છે. લિંગભેદ જોવા મળે છે, જેમાં નર એ માદા કરતાં કદમાં ખૂબ જ નાનું છે. આ નર કરમ્યું છે અને આ માદા કરમ્યું છે. માદા કરમ્યું કદમાં ખૂબ લાંબુ હોય છે, નર કરમ્યું કદમાં ખૂબ જ નાનું હોય છે સાપેક્ષે. નરની પૂંછડી વધુ વક્ર હોય છે, જે
બે સીટી એટલે કે મૈથુનાંગ અને અવસારણી ધરાવે છે. આ એનો જે વક્ર ભાગ છે નરમાં, ત્યાં મૈથુનાંગ અને અવસારણી જોવા મળે છે. માદામાં પસ્ત છેડો સાપેક્ષે સીધો હોય છે, નરમાં સાપેક્ષે વક્ર હોય છે. એસ્કેરિસ માત્ર એક જ યજમાનમાં એટલે કે માનવમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે છે. જીવનચક્રમાં 4 વખત નિર્મોચન એટલે કે પ્રથમ વખતનું નિર્મોચન માટીમાં, બીજું અને ત્રીજું ફેફસાના વાયુકોષ્ઠોમાં અને ચોથું માનવ આંતરડામાં નિર્મોચન જોવા મળે છે. તે રેપ્ડિટિસ સાથે ખૂબ જ મળતું હોવાથી તેના ડિંભને રેપ્ડિટોઇડ અથવા તો રેપ્ડિટિફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. સૂત્રકૃમિના અન્ય પરોપજીવી સ્વરૂપોની વાત કરીએ તો એન્સાયલોસ્ટોમા ડિયોડિનેલ હુકવર્મ ઓફ મેન તરીકે ઓળખાય છે. તે સીધું ચામડીને છેદીને શરીરમાં દાખલ થાય છે અને એનાથી એન્સાયલોસ્ટોમિયાસિસ તરીકે ઓળખાતો રોગ જોવા મળે છે. વુકેરેરિયા બેન્ક્રોફ્ટી એટલે કે ફિલારિયલ કૃમિ છે, તે હાથી પગો થવા માટે જવાબદાર છે અને આ રોગમાં મધ્યસ્થ યજમાન તરીકે માદા ક્યુલેક્સ ફિટિજન મચ્છર જવાબદાર છે. એન્ટેરોબાયસ વર્મિક્યુલેરિસ પિનવર્મ તરીકે ઓળખાતો આ સમુદાયના પ્રાણીઓ એ મળદ્વારમાં ખંજવાળ માટે જવાબદાર છે અને બાળકોમાં ખૂબ જ સામાન્ય છે. સમુદાય નુપુરક ત્રિગર્ભસ્તરી દ્વિપાર્શ્વીય અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન સૌપ્રથમ સત્યદેહ કોષ્ઠ જોવા મળતા પ્રાણીઓ છે. તેઓ જલીય એટલે કે મીઠા કે સામુદ્રિક અવસ્થાએ નિવાસસ્થાનમાં, સ્થળીય મુક્તજીવી, કેટલીક વાર પરોપજીવી સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. નેરીસ જેવા જલીય નુપુરકમાં પાર્શ્વીય અભિચરણ પાદ જોવા મળે છે, જે તરવામાં, વાત વિનિમયમાં તથા ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. અહીંયા આગળ નેરીસનો ફોટોગ્રાફ બતાવેલો છે. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. અળસિયાનું રુધિર લાલ રંગનું હોય છે. શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન, અને ખાસ યાદ રાખીશું એ હિમોગ્લોબિન રુધિરસ્મ દ્રાવ્ય હોય છે. ઉત્સર્ગિકાઓ એ ઉત્સર્જનમાં મદદરૂપ થતી રચનાઓ છે. જળનિયમનમાં પણ એ મદદરૂપ થાય છે. તદુપરાંત ક્લોરેગોજેન તરીકે ઓળખાતા કોષો પણ ઉત્સર્જનમાં મદદરૂપ થાય છે. અહીંયા ફોટોગ્રાફ બતાવ્યો છે, એ ફોટોગ્રાફ એ જળોનો છે. ચેતાતંત્ર વક્ષ બાજુએ આવેલું હોય છે, બેવડું હોય છે. ચેતાસૂત્રો અને ચેતાકંદોયુક્ત આપણને ચેતાતંત્ર જોવા મળે છે. નેરીસમાં ટ્રોકોફોર ડિંબ જોવા મળે છે. નેરીસ એ દ્વિલિંગી છે, જ્યારે અળસિયું છે અને જળો એ ઉભયલિંગી પ્રાણીઓ છે. લિંગી પ્રજનન પણ આપણને જોવા મળે છે. હિરુડિનેરિયા મતલબ કે રુધિર ચુસતી જે જળો છે એની લાળ ગ્રંથિમાંથી હિરુડિન નામના એન્ટીકોએગ્યુલન્ટનો સ્રાવ થાય છે. એન્ટીકોએગ્યુલન્ટ મતલબ કે રુધિરને જામી જતું અટકાવવાનો ગુણધર્મ ધરાવતા પદાર્થો આપણે એને એન્ટીકોએગ્યુલન્ટ તરીકે ઓળખીએ છીએ, અને માટે જ એ રુધિર છે એ ચૂસી શકે છે, અને જે પ્રાણીનેમાં એ રુધિર ચૂસે છે એનું રુધિર જલ્દી ગંઠાતું નથી, કારણ કે તે એન્ટીકોએગ્યુલન્ટનો સ્રાવ કરે છે. દાખલા તરીકે નેરીસ, અળસિયું, હિરુડિનેરિયા એ આ સમુદાયના કેટલાક ઉદાહરણો છે. તો મિત્રો, આજે આપણે પ્રાણી વર્ગીકરણમાં આયોજનના સ્તરો વિશે કેટલીક વાત કરી. પ્રાણી વર્ગીકરણમાં અગત્યના દૈહિક આયોજનના સ્તરો કયા કયા હોય છે તેના વિશે માહિતી મેળવી. સછિદ્ર, કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને નુપુરક સમુદાયના લક્ષણોની ચર્ચા કરી. હવે પછીના ની ચર્ચામાં આપણે એ પછીના સમુદાયો વિશે વાત કરીશું. નમસ્કાર.